તો તમારા બધાનું સ્વાગત છે મારા ફરી એકવાર મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે એવી સુરતના નેચરલ પાર્કમાં, પ્રાણી સંગ્રહાલયમાં, જે દેશી ભાષામાં બોલીએ તો નજારો જોવો ખાલી. અમારે જવાનું હતું ખ્વાજાદાના દરગાહે, પણ ના ગયા નહીં, બસ મળીને એટલે જાવી છે વે નેચરલ પાર્કમાં. તો તમે બન્યા રહેશો, અમે તમને બધું મસ્ત મજું એક્સપ્લોર કરાવશું. તો ગાઈઝ આમાં એવું લખ્યું છે કે પ્રાણીઓને ખવડાવવું નહીં, તો ખવડાવ્યા વગર તો પ્રાણી જીવશે કઈ રીતે? વાત તો સહી છે. તો આ અસામાજિક તત્વો છે બે, જે અત્યારે બાંધી રહ્યા છે, ફૂલ બાકાજી કી બોલાવે છે બે. તો તમારું શું કેવું છે એકવાર કમેન્ટ કરી દેજો. તો ગાઈસ ખાલી આ નજારો જોવો, કેવો મસ્ત મજાનો નજારો છે. તમારે પણ આવવું હોય તો આવજો, કોણ ના પાડે છે, પણ તમારા પૈસાથી આવજો. તો ગાઈસ અત્યારે છે ને હવે અમે અંદર આવી ગયા છીએ, તમને મસ્ત મજાની વસ્તુ દેખાડું. જુઓ આ શું છે એકવાર ખાલી કમેન્ટ કરી દેજો. જુઓ છે ને બાકી વ્યૂ. અત્યારે આ બી છે ને ફૂલ બાકાજી કી બોલાવે છે, ઓલા અસામાજિક તત્વોની જેમ આ રીતે. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ વાંદરાઓ જોવા, જેમ કે મંકી બોલે તો. જુઓ ખાલી વાંદરાઓ તો નથી, એના છોકરાઓ છે. જો છે કે નહીં બાકી મસ્ત મજાના. એક હમણાં આમ ઝાડ ઉપર હતું, દેખાતું નથી, કંઈક ભાગી ગયું છે. બાકી વ્લોગમાં મજા આવે તો વ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો એક. તો હવે અમે નીકળી ગયા છીએ દીપડાને એવું જોવા માટે. દીપડાને એવું મળે તો ઠીક છે, બાકી મળી જાય તો આપણે એને યાર બાકાજી કી બોલાવશું, નગર પછી આમને આમને રખડા કરશું. બાકી છેલ્લે સુધી બનાવી રહી જવું. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ કાળો હંસ જોવા, જે તમે જોવો કાળા હંસ વિશે બધું લખ્યું છે, વાંચવાનું નથી આપણે, તો સીધો કાળો હંસ જ જોવાનો છે. જુઓ કાળા હંસ કેટલા છે, 1 2 ને 3, 2 છે ને 2 બચ્ચા છે. જુઓ ખાલી. પ્રાણી સંગ્રહાલયનું અસામાજિક તત્વ છે આ, જો ને અસામાજિક તત્વ જ છે. શું કેવું તમારું રીતે? છૂટા મૂક્યો તો બધા ભાગે હો. તો ગાઈસ જુઓ આ છે વાઘ, કેવો છે બાકી જોઈ લો, આખો વ્હાઈટ છે. જો છે ને બાકી એક નંબર. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ હવે વાઘ જોવા માટે. વાઘ હતા નહીં, વાઘ. હા વાઘ જોવો ખાલી. આ લોકો પ્રાણી સંગ્રહાલય વાળા ખવડાવતા નથી ને, જો ખાવા પીવાનું બંધ કરાવી દીધું ને બિચારો જો કેવો આમ દુબળો પાતળો થઈ ગયો. હાવ ખવડાવવાનું રાખો કાક તો હારા રહી. બાકી શું કેવું તમારું? તો ગાઈસ હવે અમે આવી ગયા છે એવી બધા પ્રાણીઓનો, હજી તો અડધા બાકી છે પ્રાણીઓ. અત્યારે અમે આવી ગયા છીએ જંગલના રાજાને મળવા, ડાલા માથા. ગુજરાતી ભાષામાં કેવી રીતે જો કેવો આરામ કરે છે, આમ જુઓ દેખાય તમને હુતું ડાલા માથા. જો અત્યારે છે ને ભાઈ આરામમાં છે, બાકી આપણે બધાને બતાવશું ને તો આપણે બધાને ભાગવાનું થાય. તો ગાઈસ જુઓ આને શું કેવું ખાલી એકવાર કમેન્ટ કરી દેજો. અમને તો કંઈ ખબર નથી, પણ જોઈ લો. તો ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ રેન્જ જોઈને, જાવી છે હવે મગર જોવા. તો જુઓ તમે ત્યાં હમણાં મગર કેવી છે. તો ગાઈસ મગર જોવા જતા હતા એની ઉપર વચમાં આવી ગયા બીજા રીસ. જુઓ એ ક્યાં છે રૂસડાવાળા, જો કેવું ભજન. જો અને એક રીસ અહીંયા છે. જુઓ તો મિત્રો જોર આ રહી મગર કેવી શાંતિથી સૂતી છે બધી. અને હારવાર તમને એક વસ્તુ દેખાડું. જો હા પતંગી પડી છે અહીંયા, મગર પતંગી સગાવતી હશે. તો મિત્રો જુઓ દેખાય મગર, 2 મગર છે પાણીમાં સૂત્યું છે.
તો મિત્રો તમને બધાને મસ્ત મજાની વસ્તુ દેખાડું. જોવો દેખાય હું કઈ ગયેલું હાવ મગર. તો ગાઈસ અમે આવી ગયા છીએ હવે મોટા મોટા લાંબા લાંબા બતક જોવા માટે. નામ તો નથી આવડતું. જોવા કેવી ડોકું બહાર કાઢે જો. એ વ્યૂ જો અંદર જો અહીંયા છે અને ઉપર બેઠા છે જુઓ. અને હારવાર પાછું પબ્લિક જોવો કેટલું છે ખાલી. તો મિત્રો આને શું કહેવાય એકવાર ખાલી કમેન્ટમાં કરી દેજો, કારણ કે અમને તો ખબર નથી, પણ તમે ખબર હોય તો કમેન્ટ કરી દેજો. હે બ્રધર, સબસ્ક્રાઇબ કરવાનું કહી દે બધાને. જો તો મિત્રો જુઓ હિપ્પો કાકા મળી ગયા છે અમને. હિપ્પો કાકા અત્યારે મૂડમાં નથી એટલે આમ રખડે છે. તો મિત્રો તમે આગળ જેમ જોયું એમ બધા પ્રાણીઓ તમને દેખાડ્યા, અમારે જેટલું બને એમ દેખાડ્યું છે. તોય તે વ્લોગ હજી છેલ્લે સુધી જોયા કરજો. તોય તો હજી જાવી છે બીજી જગ્યાએ. જોયું હવે ના કયા પ્રાણી છે શું છે તમને બધું દેખાડતો રહીશ. બાકી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે હવે અમે જાવી છે હરણિયા પાર્કમાં હરણ જોવા માટે. તો આ કાળું હરણ છે, જોઈ લો. હરણ હજી જોવા ઘણાય છે. આ મળતા પાણી પીવે છે ને એમ સારો એનું ખાય છે. હજી પાછળ છે. તો મિત્રો આ પ્રાણી સંગ્રહાલયના 2 પ્રાણી છૂટી ગયા છે. એ પ્રાણી જેમાં આવતા એને નાખી દેજો, નકર આ જે બધી પબ્લિક આવે છે ને એને હેરાન કરશે ને તો બહુ મોટું નુકસાન થઈ જાય પ્રાણી સંગ્રહાલય વાળાને. શું કેવું? ખોટી વાત છે? ખોટી વાત છે? બંધ થઈ बात तो सही है. તો હવે આપણે જઈએ છીએ પક્ષી વિભાગમાં પક્ષીઓ જોવા માટે. પણ પક્ષી વિભાગની અંદર પહેલા શરૂઆતમાં જ થતા તે જો હરણિયા દેખાય છે. જુઓ બિચારો ધૂળ થાય છે. તો મિત્રો અત્યારે હવે અમે આવી જાય છીએ કલરિંગ પોપટ જોવા માટે. જો તમને દેખાડું, જો દેખાય કલરિંગ પોપટ છે. અને આની પહેલાં જે તમને હમણાં દેખાડ્યા હતા ને એ તે કલરિંગ પોપટ જ હતા હારવાર. અને અહીંયા આપણે જે રેગ્યુલર પોપટ છે ને એ આવે. રેગ્યુલર એટલે જે આપણે જે છે એ. અને અત્યારે તમને હવે હું દેખાડવા જઈ રહ્યો છું શાહુડી. શાહુડી જો અહીં લખ્યું છે શાહુડી. શાહુડી એટલે હું અમને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. તો મિત્રો જો આ છે શાહુડી. શાહુડી એટલે જે ઓલો પાછળ જે વ્હાઈટ ને બ્લેક દેખાય છે ને એના ઓલા છે કાંટા. અને બીજું જો અંદર બેઠું છે અહીંયા શેઠાડી. અમારી દેશી ભાષામાં અમે એને શેઠાડી કહેવી. તો મિત્રો આ જોડિયા વન મોર એટલે હજી એક વાર, વન્સ ટાઈમ. ને હવે અમે તમને દેખાડશું ઓરિજિનલ મોર. જુઓ જુઓ મિત્રો સફેદ મોર. સફેદ મોર એમ તમને દેખાય નહીં, જાળીઓ બહુ આડી મારેલી છે ને એટલે. તો મિત્રો હવે અમે જાવી છે પક્ષીઓને જોઈને પતંગિયા જોવા માટે. પછી પતંગિયા જોઈને પછી સીધું નાથી નીકળી જવાનું છે બહાર, કારણ કે હવે બધું એક્સપ્લોર કરી નાખ્યું છે આપણે. બધું પૂરું કરી નાખ્યું પછી નાથી જવું અમે સીધા બીજી જગ્યાએ જોયું હવે, નકર પછી જવું સીધા ઘરે.